નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક જમાનાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર, કે જે મૂળ બિહારના છે, તેઓ હવે બિહારમાંથી જનસરાજ નામના એક નવા પક્ષની સ્થાપના કરીને ચૂંટણી લડી રહ્યા છે. આજકાલ તમે સોશિયલ મીડિયામાં જોશો તો સૌથી વધારે ચર્ચા બિહારમાં પ્રશાંત કિશોરની થાય છે. ત્યાં નીતિશ કુમાર કે તેજસ્વી યાદવ કરતાં પણ મીડિયા પ્રશાંત કિશોરની મુલાકાત માટે દોડે છે અને પ્રશાંત કિશોર પણ હવે પૂરા રીઢા રાજકારણી બની ગયા છે. એક જમાનામાં નરેન્દ્ર મોદીને પણ એમ સલાહકાર તરીકે રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વખત વડાપ્રધાનની ચૂંટણી લડ્યા ત્યારે એમના સ્ટ્રેટેજિસ્ટ તરીકે પ્રશાંત કિશોર હતા. પણ ત્યાર પછી અમિત શાહ અને પ્રશાંત કિશોર વચ્ચે કોઈ બાબતે વાંકો પડતા પ્રશાંત કિશોર બીજા વિરોધ પક્ષો એટલે તૃણમૂલ કોંગ્રેસથી માંડીને સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના સલાહકાર પણ રહી ચૂક્યા છે. જોકે એમણે કોંગ્રેસ સિવાય દરેક પક્ષને વિજય અપાવ્યો છે. એમના રેકોર્ડ ખૂબ સારો છે. એ રીતે કોંગ્રેસમાં તો હવે દુનિયાનો કોઈ શ્રેષ્ઠ સલાહકાર આવે તો પણ કોંગ્રેસને જીતાડી શકે એમ નથી, જ્યાં સુધી રાહુલ ગાંધી છે ત્યાં સુધી. પણ હવે જોવાનું રહે છે કે બિહારની આ ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોના મત કાપશે, આરજેડીના કાપશે કે જેડીયુના કાપશે, એટલે કે એનડીએના કાપશે કે મહાગઠબંધનના કાપશે, અને કોને વધારે નુકસાન પહોંચાડી શકશે એના પર બધાની નજર છે.